નમસ્કાર દોસ્તો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે તમારા દિલને સ્પર્શી જશે. આ વાર્તા છે એક મા અને દીકરાના પ્રેમની, રાહ જોવાની અને છેલ્લે મળેલી એક એવી ક્ષણની જે જિંદગીભર યાદ રહી જાય છે. તો ચાલો શરૂ કરીએ. સુરત શહેરના એક નાનકડા પણ પ્રેમથી ભરેલા લતામાં એક ઘર હતું. આ ઘરમાં રહેતા હતા જમનાબા અને તેમનો એકનો એક દીકરો કિરણ. જમનાબાનો પતિ કિરણ નાનો હતો ત્યારે જ ગુજરી ગયો હતો. ત્યારથી જમનાબાઈએ એકલા હાથે બીજાના ઘરે કામ કરીને, નાની મોટી મજૂરી કરીને દીકરાને ભણાવ્યો અને મોટો કર્યો. ગામના શહેરીના લોકો કહેતા કે જમનાબા, તમે તો સાચે જ પથ્થર જેવા મજબૂત છો. પણ જમનાબા હસીને કહેતા કે માં ક્યારેય પથ્થર નથી હોતી ભાઈ, માં તો માટી છે, ભલે ગમે તેટલી તૂટે, દીકરાના પગ નીચે પથરાયેલી જ રહે છે. કિરણ ભણવામાં હોશિયાર હતો. નાનપણથી જ તેની આંખોમાં એક સપનું હતું, ખૂબ ભણીને વિદેશ જઈને મોટો માણસ બનવાનું, માને સુખ આપવાનું. જમનાબા રોજ રાત્રે દીવાના અજવાળે તેને ભણાવતા અને કહેતા કે બેટા, તું ભણી ગણીને મોટો અધિકારી બનજે. પછી તું મને તારી પાસે બોલાવજે અને હું તારી સાથે રહીશ ને તું મને રોજ ચા બનાવીને પીવડાવજે. કિરણ હસીને કહેતો કે માં, હું તને રાણી બનાવીશ, તું જોજે. વર્ષો વીતતા ગયા. કિરણે એન્જિનિયરિંગમાં સારા માર્ક્સ લાવ્યા અને પછી તેને અમેરિકાની એક યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. જમનાબાએ પોતાના ઘરેણાં વેચીને થોડું ઉછીનું લઈને દીકરાને વિદેશ મોકલ્યો. જતી વખતે એરપોર્ટ પર જમનાબાએ કિરણના માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા, ગમે તેટલો મોટો માણસ બનજે, પણ તારી માને ભૂલતો નહીં. કિરણની આંખોમાં આંસુ આવી ગયા. માં, હું તને ક્યારેય નહીં ભૂલું. હું જેવો સેટલ થઈશ તને તરત તેડવા આવીશ. જમનાબા કાચની દિવાલ પાછળથી કિરણ દેખાય ત્યાં સુધી હાથ હલાવતા રહ્યા. શરૂઆતના વર્ષોમાં કિરણ વર્ષે એકવાર ઘરે આવતો, વિડીયો કોલ કરતો અને મેસેજ મોકલતો. જમનાબાએ કોલની રાહ જોઈને આખો દિવસ કાઢી નાખતા અને પડોશીઓને કહેતા કે મારો કિરણ અમેરિકામાં બહુ મોટી કંપનીમાં કામ કરે છે. પણ ધીમે ધીમે સમય બદલાયો. કિરણને સારી નોકરી મળી, પ્રમોશન મળ્યા, ત્યાં જ લગ્ન થયા, બાળકો થયા. જિંદગીની દોડધામમાં એ એટલો વ્યસ્ત થઈ ગયો કે ફોન કરવાનું પણ ઓછું થતું ગયું. વાત પણ હા માં, બધું ઠીક છે, કામ બહુ છે એટલા પૂરતી જ રહી ગઈ. જમનાબા હવે એકલા જ ઘરમાં રહેતા. ઘરની દિવાલો પર કિરણના બાળપણના ફોટા, તેની સ્કૂલ યુનિફોર્મ, તેની જૂની ચોપડીઓ, બધું જ સાચવીને રાખેલું હતું. દરરોજ સાંજે એ ઘરના ઓટલે બેસીને ગલીના નાકા સામે જોયા કરતા, જાણે હમણાં જ કિરણ રિક્ષામાંથી ઉતરીને દોડતો આવશે. એક દિવસ જમનાબા બજારેથી પાછા આવતા અચાનક ચક્કર આવીને પડી ગયા. પડોશીઓ તેમને દવાખાને લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે ઉંમર બહુ થઈ ગઈ છે, બ્લડ પ્રેશર બહુ વધી ગયું છે અને હવે તેમને એકલા ન રાખો, કોઈ સાથે જોઈએ. પડોશીના રમેશભાઈએ કિરણને ફોન કર્યો કે ભાઈ, જમનાબાની તબિયત બરાબર નથી, તું એકવાર આવી જા. કિરણે કહ્યું કે કાકા, ઓફિસમાં બહુ મોટો પ્રોજેક્ટ ચાલે છે, વિઝા ને ફ્લાઇટનું બધું ગોઠવવામાં ટાઈમ લાગશે, હમણાં નીકળી નહીં શકું. તમે ડૉક્ટરને બતાવી દો, પૈસાની ચિંતા ના કરતા, હું મોકલી આપીશ. જમનાબા આ સાંભળીને કંઈ ના બોલ્યા, બસ એક ઊંડો શ્વાસ લઈને બારી બહાર જોઈ રહ્યા. તેમની આંખોમાં ના ફરિયાદ હતી, ના ગુસ્સો, બસ એક ખાલીપો હતો જે વર્ષોથી ધીમે ધીમે તેના દિલમાં ભરાતો જતો હતો. અને એ રાત્રે જમનાબાઈએ પોતાની જૂની ટ્રક ખોલી અને એમાંથી કિરણના બાળપણનું એક રમકડું કાઢ્યું, એક નાની લાકડાની ટ્રેન જે કિરણને બહુ પસંદ હતી. એ ટ્રેનને હાથમાં લઈને જમનાબા બહુ વાર સુધી બેસી રહ્યા અને ધીમે ધીમે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. બેટા, એ મનમાં જ બોલ્યા, હું તારી રાહ નથી જોતી, કારણ કે મને કંઈ જોઈએ છે. હું તો બસ એટલું ઈચ્છું છું કે તું એકવાર આવીને મારા માથે હાથ ફેરવે અને કહે કે માં,
હું આવી ગયો. મહિનાઓ વીતતા ગયા. જમનાબાની તબિયત વધુ કથળતી ગઈ, પણ એ ક્યારેય કિરણને એ વાતનો અણસાર પણ ના આવવા દેતા. વિડીયો કોલ પર પૂછે તો કહેતા કે હું બિલકુલ મજામાં છું. બેટા, તું તારી ચિંતા કરજે, તારા છોકરાઓનું ધ્યાન રાખજે. એક રાત્રે રમેશભાઈની દીકરીએ, જે નર્સ હતી, એ જમનાબાની તબિયત તપાસીને ગભરાઈ ગઈ કે કાકા, જમનાબાનું બ્લડ પ્રેશર બહુ વધી ગયું છે, તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડશે. આ વખતે રમેશભાઈએ કિરણને ફોન કરીને સીધું જ કહ્યું કે ભાઈ, હવે વાત ગંભીર છે, તારી માને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તારે હમણાં જ આવવું જોઈએ, ગમે તે કરીને. કિરણના પગ નીચેથી જમીન સરકી ગઈ. વર્ષોથી કામમાં ડૂબેલો, વિદેશની ચકાચૌધમાં ડૂબેલો કિરણ, જે પોતાની જિંદગીની દોડમાં માને ભૂલી ગયો હતો, એને અચાનક ભાન થયું કે એ કેટલો મોટો ગુનો કરી બેઠો છે. તેણે તરત જ સૌથી પહેલી ફ્લાઇટની ટિકિટ બુક કરી, પણ ફ્લાઇટ બીજા દિવસે સવારે હતી. આખી રાત કિરણ ઊંઘી ના શક્યો. તેની આંખો સામે માનું મોઢું ફેરા કરતું હતું. તેને ભણાવતી, તેને માટે ભૂખી રહીને ખવડાવતી, એરપોર્ટ પર હાથ હલાવતી માં જમનાબાને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોએ શક્ય એટલી કોશિશ કરી, પણ ઉંમર અને તબિયતના કારણે સ્થિતિ ગંભીર બનતી ગઈ. જમનાબા બેભાનીની હાલતમાં પણ વારે વારે કિરણ કિરણ બબડતા રહ્યા. નર્સ અને રમેશભાઈની આંખો ભીની થઈ જતી આ જોઈને. કિરણ લગભગ 2 દિવસની મુસાફરી પછી ટ્રાન્ઝિટ ફ્લાઇટ પકડીને છેલ્લે ટેક્સી કરીને સીધો જ હોસ્પિટલ તરફ દોડ્યો. રસ્તામાં તેના મનમાં હજારો વિચારો ચાલતા હતા. માં, હું આવું છું, તું જરા રાહ જો. મેં તને બહુ રાહ જોવડાવી, પણ હવે હું નહીં મોડો પડું. ટેક્સી હોસ્પિટલના દરવાજે પહોંચી ત્યારે સાંજ ઢળી રહી હતી. કિરણ દોડતો દોડતો અંદર પહોંચ્યો. દરવાજા પાસે રમેશભાઈ ઊભા હતા. તેમની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. કિરણનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. કાકા, માં. રમેશભાઈએ ધીમેથી માથું નમાવ્યું. બેટા, તું 2 કલાક મોડો પડ્યો. કિરણ દોડતો રૂમમાં ગયો. જમનાબા પલંગ પર સૂતા હતા, જાણે શાંતિથી ઊંઘી ગયા હોય. તેમના ચહેરા પર કોઈ પીડા નહોતી, બસ એક અજીબ શાંતિ હતી. કિરણ તેમના પગ પાસે ઢગલો થઈને બેસી ગયો. માં, હું આવી ગયો. તું જો તો ખરી, હું આવી ગયો છું. ઉઠ માં, મારી સાથે વાત કર. માં, મને માફ કરી દે, હું બહુ મોડો પડ્યો. નર્સે ધીમેથી કિરણના ખભે હાથ મૂક્યો અને એક ડબ્બી તેના હાથમાં આપી. ભાઈ, બાએ તમારે માટે આ રાખ્યું હતું. છેલ્લા શ્વાસ સુધી એ આ ડબ્બી પોતાના ઓશિકા નીચે રાખતા હતા. કિરણે ધ્રુજતા હાથે ડબ્બી ખોલી. અંદર એ જ જૂની લાકડાની ટ્રેન હતી અને સાથે એક કાગળ પર જમનાબાના હાથે લખેલા થોડા શબ્દો હતા. પડોશીના છોકરા પાસે લખાવેલા, કારણ કે જમનાબા પોતે બહુ ભણેલા નહોતા. લખ્યું હતું કે બેટા કિરણ, જો તું આ વાંચે તો કદાચ હું નહીં હોઉં, પણ તું રડતો નહીં. મેં તને ક્યારેય એટલા માટે નથી બોલાવ્યો કે તું મારી પાસે રહે. માં તો હંમેશા એટલું જ ઈચ્છે છે કે તેનું બાળક સુખી રહે. તું ભલે દરિયા પાર હો, પણ સુખી છે, એ જ મારે માટે બહુ મોટી વાત છે. આ ટ્રેન સાચવી રાખજે, ને જ્યારે તારા બાળકો પૂછે કે દાદી કેવા હતા, તો કહેજે, દાદી એવા હતા જે છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોતા હતા, ને એ રાહમાં જ તેમનું આખું જીવન ખુશ હતું. તારી માં. કિરણ એકાગળ સાતી સરસો રાખીને ધ્રુસકે રડી પડ્યો. આખી જિંદગીની દોડધામ, પૈસા, પ્રમોશન અને વિદેશની સફળતા બધું જ એક ક્ષણે વ્યર્થ લાગવા માંડ્યું. તેને સમજાયું કે એ જે વસ્તુ કમાવા માટે દરિયા પાર દોડ્યો હતો, એ બધું જ માના પ્રેમ સામે નાનું હતું, ને એ પ્રેમ પાછો મેળવવાનો સમય હવે ક્યારેય નહીં આવે. આખી શેરીએ જમનાબાની અંતિમ યાત્રા કાઢી. બધા તેમને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા. જમનાબા બધા માટે એક આદર્શ માં હતા. એકલા હાથે દીકરાને ઉછેરનાર,
ક્યારેય કોઈ ફરિયાદ ના કરનાર કિરણ એ દિવસ પછી બદલાઈ ગયો. તેણે નક્કી કર્યું કે હવે વર્ષે એકવાર નહીં પણ શક્ય એટલી વાર પોતાના બાળકોને લઈને સુરત આવવું. તેણે ઘરના એ જ ઓટલા પર બેસીને જ્યાં તેની માં રોજ સાંજે તેની રાહ જોતા ત્યાં પોતાના બાળકોને એ જ લાકડાની ટ્રેન બતાવીને દાદીની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું. તેણે પોતાની ઓફિસમાં પણ એક નિયમ બનાવ્યો. કોઈ પણ કામ ગમે તેટલું મોટું હોય, પરિવારથી મોટું નથી. જ્યારે પણ કોઈ સાથી કર્મચારી કહેતા કે તેના માતા પિતા બીમાર છે ને એને રજા જોઈએ છે, કિરણ તરત જ રજા આપી દેતો અને કહેતો, જા ભાગ, મોડું ના કરીશ. હું જાણું છું મોડું પડવાનું દુઃખ કેવું હોય છે. દોસ્તો, આ વાર્તા આપણને એક બહુ મોટો સંદેશ આપીને જાય છે. આપણે જિંદગીની દોડમાં અને વિદેશની ચમકદમકની પાછળ દોડતા દોડતા ઘણીવાર એ લોકોને ભૂલી જઈએ છીએ જે આપણી સૌથી વધારે રાહ જુએ છે. મા બાપ ક્યારેય આપણી પાસે પૈસા કે મોટા ગિફ્ટ નથી માંગતા. એ તો બસ થોડોક સમય, થોડોક પ્રેમ માગે છે.